નમસ્કાર મિત્રો, દિલની વાત બીજા ભાગમાં આપનું સ્વાગત છે. બધાએ જમી લીધું હશે. આ તો મેં દબાઈને ખાધું છે. મસ્ત પુલાવ અને છાશ હતો, તો દબાઈને મમ્મીના હાથનું ખાધું છે. બરોબર છે. માર તો બહુ ખાધો. શું માર તો બહુ ખાધો છે, પણ આજે ખાવાનું પણ ખાઈએ આપણે નાનપણમાં. શું સાહેબ, કેવું ચાલે છે બાકી બધાના? કાલનો જે ભાગ હતો એમાંથી સારો એવો સપોર્ટ મળ્યો છે મને. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. બધા જેટલા પણ વિડીયો મારો વોચ કર્યો છે એ બદલ. ઠીક છે. આજે દિલની વાતમાં લઈને આવ્યો છું, મારી સ્ટોરી જ છે. હું અત્યારે હાલ ગાંધીનગરમાં રહું છું. બરાબર છે. મારું નામ દીપેન્દ્ર ઇન્દ્રવર્ધન પરમાર. બરાબર છે. મારા પપ્પાના 4 ભાઈઓ હતા. મારા પપ્પાના 4 ભાઈ, એમાંથી એક અત્યારે હાલ તો મારા કાકા ઓફ થઈ ગયા છે, પણ મારા ફાધર મોટા છે. બરાબર છે. મારા ફાધરના 2 દીકરા, એક હું અને એક મારો મોટો ભાઈ જગદીશ. બરાબર. અને એક મારી સિસ્ટર જે મારાથી મોટી છે. સૌથી નાનામાં નાનો હું છું. બરાબર છે. અળવિતરોય છું થોડું ઘણું, પણ બધાને ખબર છે કે ભાઈ એકદમ ફ્રી માઇન્ડ. અત્યારે તો સારું એકદમ બધું છે. બરાબર. ભગવાનની દયાથી બધું છે. બરાબર. મારે સ્ટોરી લખવી ના પડે ને, એટલા માટે હું આ સ્ટોરી એક મારી યાદ બનાવું છું. અને એ યાદ ક્યાં જશે? કે ઓનલાઈન જશે. ઠીક છે. અત્યારે કંઈ વાંધો નહીં, સ્ટોરી જશે. બરાબર છે. અને એ સ્ટોરી યુટ્યુબમાં જશે કે કોઈ પણ જો આગળ જશે. એને વાંચવી નહીં, પણ એ ખાલી જોશે ને, મારી વાતો સાંભળશે ને, તો એને કંઈક પ્રેરણા કે કંઈ પણ મળશે, કે કંઈ પણ વસ્તુ મારા જોડેથી શીખશે, કે હું બીજા કોઈ જોડેથી શીખીશ, કે મને એક થશે સામેથી મને એક એક્સપિરિયન્સ મળશે કે મેં મારો વ્યવહાર ને એ સામે જ કીધું મેં બધાને કે મારી સ્ટોરી. બરાબર છે. પણ હા, આ સ્ટોરી જે કહી રહ્યો છું એ બધી મારી પોતાની જ છે. દિલની વાત એટલે કોને કહેવું? મારે પોતાની જ છે દિલની વાત. બરાબર છે. મારા ફાધર અત્યારે હાલ રિટાયરમેન્ટ છે. મારા મધર અત્યારે હાઉસવાઈફ કરે છે ભાઈ. બરાબર છે. એન્જોયમેન્ટની લાઈફ છે અત્યારે હાલ તો કહેવા જઈએ તો અમે 3 જણા ઘરે રહીએ છીએ. હું સવાર સાંજ ક્યાંય જગ્યાએ હોઉં ને, અત્યારે હાલ તો મારા મધરનો વાદર કરે હોય. મને થોડો ટાઈમ મળે તો હું આ રીતનું અત્યારે હાલ ચાલુ કર્યું છે. પણ તમારા બધાનું મારા સપોર્ટ જોઈએ છે. સપોર્ટ વગર, એકબીજાના સપોર્ટ વગર કંઈ નથી આની અંદર. બરાબર છે. તો તમે મને થોડું પ્રેરણા આપશો, થોડું એક નાનકડો એવો ટેકો આપશો, જેથી કરીને હું મારા દર્શકો મિત્રોને બધાને જણાવું કે મારી જે ચેનલ છે, કે યુટ્યુબ ઉપર જે હું મારા વિડીયોઝ નાખું છું, દરેક પ્રકારના હું વિડીયોઝ મારી યુટ્યુબ ચેનલમાં નાખું છું. એમાંથી આ મારા દિલની વાતનો ભાગ બીજો છે આજે. શું તો મારી સ્ટોરીમાં એવું છે સાહેબ, કે મારા અત્યારે હાલ કહેવા જઈએ તો હું તો અત્યારે હાલ તો ખુશ જ ફરું છું, પણ દુઃખ તો ઘણું બધું છે. પેલું નહીં કહેતા, વહાલા ગાવ મહાદેવજી જ જાણે. શું એવું ઉપરવાળાનું છે આપણા. વહાલા ગાવ તો મહાદેવજી જ જાણે. એ ઘાવ વિશે બી આપણે વિચારણા કરીશું. બરાબર છે. તમને લાગે એવું તો સમર્થ થજો. ઠીક છે. બાકી તો તમને બધાને ખબર છે કે દિલના વાત, દિલ મારું એવું કેવું છે કે હૃદય તો બહુ નાનું જ હોય. પણ હવે હૃદય તો નાનું છે મારું, પણ એ હૃદયની અંદર ઘર બનાવવા માગું છું હું. શું હૃદયની અંદર ઘર બનાવવા માગું છું, કે જેના હું હૃદયમાં રહું એ મારા હૃદયમાં રહે.
પણ એ હૃદય કોનું હોવું જોઈએ? એ આપણું હોવું જોઈએ. ચાહનારા વ્યક્તિ ઘણા બધા હોય, આપણને ચાહવાવાળા, પણ એ આપણને કદી કોઈ દિવસ કોઈને કહે નહીં કે હા હું તમને ચાહું છું. મા બાપ તમને પ્રેમ જતાવો તો તમે કોઈ દિવસ કહે? એવું છે લાઈફમાં. તો ઘણું બધું છે લાઈફની અંદર. તો હાલ હું તો અત્યારે ગાંધીનગરમાં રહું છું અને અત્યારે હાલ જે છે યુટ્યુબની અંદર હું આવી રહ્યો છું, બરાબર છે. ધીમે ધીમે પગથિયાં ચડી રહ્યો છું. તમારા બધા જોડેથી મને કંઈક નવું શીખવા પણ મળશે, કે પછી કંઈક સારી એવી કમેન્ટો પણ આવશે, ઠીક છે. જેથી કરીને હું આગળ મારા દર્શક મિત્રો કે તમે જે પણ જોતા હશો એમાં મને ખબર પડશે. દિલ મારું લઈ જતા નહીં હો પાછા કોઈ, પહેલાં કહી દઉં છું. કેમ કે એક જ દિલ છે સાહેબ, કે જેણે ઘણા બધાએ તોડ્યા છે, પણ તોય સાહેબ એણે દિલને જે મજબૂત કરી છે દીવારો, એ તો હું જ જાણું છું સાહેબ. શું કે દિલ તો ઘણા બધાએ તોડ્યા, ઘણા બધા એટલે બધા આવી ગયા, ફ્રેન્ડ્સ, ફેમિલી, બરાબર છે, દિલ તોડ્યા. પણ આપણે તો શું કે ભાઈ દિલના આમ એવું મજબૂત રીતે એવું સપોર્ટ કરી દીધું છે કે જેથી કરીને કોઈની જરૂરત આપણને પડે. નથી કહેતા કણ કણમાં શિવને આપણને બધાની જરૂર પડે. હા જરૂર છે ભાઈ, બધાની જરૂર છે ભાઈ. તમારે નહીં તો પણ મારે તો જરૂર છે ને, બરાબર. એટલે આ વસ્તુ છે. એટલે મેં એ તો એવું મજબૂત કરી દીધું છે ભાઈ, આવો તો ઓકે, ના આવો તો પણ ઓકે, પણ દિલથી વાત કરવાની સાહેબ, જે બી કરવાની એ. શું પ્રેમ તો રાધા કૃષ્ણનો હતો, મારોય પ્રેમ હતો સાચે. હું પણ જો ને, હું મારી સ્કૂલ હતી, બરાબર છે, મહારાણા પ્રતાપમાં હું ભણતો હતો. પહેલાં હું તો મિડલ ક્લાસ ફેમિલીમાં છું. મિડલ ક્લાસ ફેમિલીમાં એટલે હું ત્યાં સ્કૂલમાં જતો હતો. પહેલાં 1 થી 7 પ્રાથમિક શાળામાં ભણ્યો. પછી બીજી વાર મહારાણા પ્રતાપ જે ગાંધીનગરમાં જ હતી, ત્યાં હું મહારાણા પ્રતાપમાં જતો હતો. અને મહારાણા પ્રતાપમાં હું બધું શીખતો હતો. 8 થી 10 મેં ત્યાં કરેલું હતું. તો ત્યાં 8 થી 10ની અંદર કહેવા જઈએ તો એ ટાઈમ તો એટ્રેક્શન કહેવાય. અત્યારે તો હાલ બધું એવું બધું ખબર પડી કે ભાઈ એટ્રેક્શન કોને કહેવાય, શું કહેવાય, લો એટ્રેક્શન શું કહેવાય, અત્યારે હાલ બધી ખબર પડી. ત્યારે હતું એ જમાનામાં એ પણ, હવે પળ ક્યાં છે. શું હતું એ જમાનામાં પણ, હજુ પણ એ પણ ક્યાં છે. હજી ના સમજાયું મને એની નસ ક્યાં છે. શું સાહેબ, એટલે લાઈફ છે જેમાં હું પ્રેમ, મારી સ્ટોરી જે છે એ હું લઈને આવ્યો છું. કે ત્યાં એક હું પાત્રનું નામ તો નહીં લઉં, પણ હું પોતે પાત્ર હતો એ હું કહી દઉં તમને, બરાબર છે. કે પાત્રની અંદર કે હું કહેવાય છે ગાણા ગેલા આશિક નહીં કહેતા કે ભાઈ સબ કરેગી તેરે લીએ કુછ ભી કંઈ બી કરીશું એમ તમારા માટે, એવું હતું. પણ એકચ્યુઅલી પછી સામેથી પણ એવું કંઈ રિસ્પોન્સ નહીં, એવું કશું નહોતું. તો આપણે પણ ત્યાં જતા રહ્યા હતા. પછી ફર્સ્ટ એક્સપિરિયન્સ આપણો લાઈફની અંદર ત્યાં હતો. એટલે ત્યાં સમજાયું, ત્યાં મને સમજાયું. શું સમજાયું? કે તું હતી પણ એટલી બધા પણ ખાસ નથી. હું તમને કહી દઉં, બરોબર છે. તો આ બધું તૈયાર રાખો, બરોબર. પછી યાદ આ પળો હું તમને શું કહેવા કેમ માગું છું કે આ હસવાનું રીઝન શું છે કે આ પાસ્ટની તમે લાઈવ યાદ કરો ને તો એકદમ મજા આવી જાય સાહેબ, ખરેખર. કારણ કે પાસ્ટમાં જે કરેલું હોય ને તમે સામેથી આમ વાત કરતા હોય તો આમ ખુશ થઈને કેવી મજા આવે. એટલે આવું છે સાહેબ, બરોબર છે. એટલે બીજું કંઈ હતું, સ્કૂલની અંદર મને ટીચર બી જોરદાર રાખતા હતા. કૃષ્ણા ટીચર કરીને હતા.
ટીચર કે આ છોકરો તો કે ભાઈ બહુ હોશિયાર છે ને આટલા માર્ક્સ આવે છે ને આ તે કીધું મજા આવી ગઈ. ચાલો ને મેં કીધું એ વખતનું પડ હતું. પછી સાહેબો બી આપણા વખાણ કરતા હતા કે એના છોકરો ભણવામાં પણ સારો છે અને બધી જ રીતે સારો છે. દરેક ક્ષણ હતી ત્યારે આ બધી હતી મારી સ્કૂલની લાઈફ છે, બરાબર છે. પછી કોલેજ સાહેબ, કોલેજ તો કેવી કરી છે સાહેબ, તમે પાછળ ફરો સાહેબ. શું હું હજી વાત કરું છું સાહેબ લાઈફમાં, શું કેમ કહું મને મારી યાદો આવે છે પડો, બરાબર છે. હું મારા પોતાની પડોનો જોઈને હું હસું છું તો તમે વિચાર કરી લો કેવી પડો હશે મારી, બરાબર છે. તારા તો હું કેટલો હતો કહો, અત્યારે તો આ તો થોડું શરીર થોડું ભરાવદાર છે અત્યારે આ સાલ તો. પહેલાં તો કેવું હતું કે હું એકદમ પતલો હતો અને મારી જોડે સ્પ્લેન્ડર બાઇક હતું કે ભાઈ પપ્પા મને સ્પ્લેન્ડર બાઇક લઈ આવશો ને તો જ હું કોલેજ જઈશ, નહીં તો નહીં જવું, આવું હતું મારું. તો મારા ફાધરે મને બાઇક લઈ આપ્યું હતું એ ટાઈમે. પણ આપણને શું ખબર, કોલેજમાં તો આપણે રખડી ખાધું છે. આ હતી આ કોલેજની લાઈફ, બરાબર. સ્કૂલથી લાઈફ, કોલેજની લાઈફ, બરાબર. અત્યારની લાઈફ, એ બધી યાદો આવે એટલે કેવી મજા આવે હસવાની. એમાંથી મારા ઘણા બધા મિત્રો છે. શું મિત્રોની અંદર પણ બહુ મિત્રો છે મારા તો, જે બધાને યાદ, નામ એ પણ યાદ છે, નાનપણથી બધા મારી જોડે રહેલા બધા યાદ છે, કે જે હું બધાને યાદ પણ કરું છું અમુક વાર, જે બધા મારા વિડીયો પણ જોઈ શકો છો. એટલે એવું છે લાઈફમાં. દિલની વાતમાં તો ભાઈ સાહેબ શું હોય બીજું બધું. હું મારી પોતાની યાદો હસીને કહું, બરાબર છે. તો કોઈ મને આમ સ્ટોરી લખવાનું, રીડિંગ કરવાનું ને મને બહુ ગમે છે. મારી પાછળ બુક પડી છે, હું રોજ અમુક કંઈક ને કંઈક રીડિંગ કરું. બુક્સ મારી છે, બરાબર છે. બુક્સ વાંચું કે પછી લખું એની અંદર મારા, બરાબર છે. ઘણી બધી બુક્સ મેં થોડી રીડ કરી છે, બરાબર છે. અત્યારે હાલ થોડો ટાઈમ મને એવું લાગ્યું તો હું રીડ્સ કરું છું બુકને બધું. ઘણી એવા પાત્રો છે, જે અશ્વત્થામાના પાત્ર, જે મને બુક બહુ ગમી હતી, એ મારી જોડે પણ પડી છે. અને તમારા કોઈ બીજું કંઈ સારું એવું કંઈક કરવું હોય ને, એ બુકનું નામ છે ઇકીગાય, જે તમને ગુજરાતીનામાં પણ અવેલેબલ છે, એ તમને મળી જશે. ઇકીગાય કરીને છે. આ જો કોઈ ના વાંચી હોય તો એક વખત વાંચજો, ઠીક છે. એની અંદર સરસ મજાનો તમારો પોતાનો ઇકીગાય તમને મળી જશે. જેમ કે મને તો મળી ગયો છે ઇકીગાય મારો, જે હું કરું છું રોજ, બરાબર છે. મારા આમ તો ઘણા બધા ઇકી છે, પણ આમ મજબૂતાઈ મને આમ પ્રિય મારી વસ્તુ શું છે કે મારા કેઝ્યુઅલી બધા જોડે આમ વાતો કરવા જોઈએ, એમ ફ્રીલી માઇન્ડ જોડે વાતો કરવા જોઈએ, મજા આવી જાય એ વાતો કરવા જોઈએ. ફ્રેન્ડમાં પણ એવું, મારા વગર તો કોઈને ચાલે નહીં. મારા ભાઈબંધોમાં શું, જ્યાં હું જાઉં ને ત્યાં માહોલ થઈ જાય. દીપેન્દ્ર ઉર્ફ ભોણો, બરાબર છે. તો ત્યાં કંઈક અલગ જ થઈ જાય, માહોલ જ કંઈક અલગ ક્રિએટ થઈ જાય. ત્યાં પગ મૂક્યો હોય ને તો આપણા નામની 4-5 બૂમો તો ત્યાં જ સંભળાઈ જાય આપણા મિત્રોની. અને મિત્રો બી એવા છે બધા, જે મસ્ત મિત્રો મળ્યા છે, ભગવાને એવા આપ્યા છે, બરાબર. અમુક છે, બરાબર, લાલ્યા ઘર થાય એમાંય પાછું અમારો શું, એમાંય પાછું લાલ્યા ઘર થાય, બરાબર છે. ઘણા બધા મિત્રો છે, ઘણા બધા જોડે ઉઠક બેઠક કરી, બરાબર, લાઈફમાં. પણ મજા તો લાઈફ જીવવાની ભાઈ મેં બહુ મજા કરી છે ભાઈ લાઈફમાં. સિરિયસલી હું તમને પણ કહી રહ્યો છું કે લાઈફના દરેક પળ માણજો. જિંદગીના જે પણ તમે ક્ષણ જીવો, એ દરેક ક્ષણનો તમે છે ને આનંદ ઉઠાવતા શીખો. આનંદ એટલે કેવી રીતે, આમ જબ્બર આનંદ, એમ આજે મને તો અત્યારે મારા પાછળની જિંદગી યાદ આવે ને એટલે તો આમ મજા આવે. પણ ભાઈ ભલે ને ભાઈ ધોકા ખાધા હોય સાહેબ, શું પણ બહુ મજા આવે એમ સાહેબ, બરાબર. એટલે આવું છે
લાઈફની અંદર. હું અત્યારે હાલ તો મસ્ત રીતે ફરું છું, બરાબર છે, પણ બધાનો સપોર્ટ જોઈએ છે સાહેબ, બરાબર છે. બાકી તો મજા જ આવે છે, એટલી તો ગેરંટી આપીને કહું છું. મારી વાતો સાંભળીને તો તમને મજા જ આવશે સાહેબ. થોડું કોઈ પણ જગ્યાએ તમારું માઇન્ડ આમ કંઈક અલગ હોય ને તો મારો વિડીયો લઈને બેસી જવાનું, તમારા લાલ્યાંગ ઘર થઈ જાય, બીજું કશું જ નહીં, બરાબર ને. અમારું જ ઘર નહીં થતું, લાલ્યાંગ ઘર થાય છે. શું હોય આ તો આવું છે, બરાબર. હવે દિલની વાત તો મેં તમને કીધી કે મેં મારી પર્સનલ ડિટેલ કીધી, બરાબર. ધીમે ધીમે રોજ આપણે પગથિયાં ચડીશું જે સીડીઓના, બરાબર છે, તો બહુ મજા આવશે સાહેબ. શું બાકી તો કંઈ નહીં. પછી લાઈકમાં એરિયા મેં તમને કીધું ને કે જે તું મેં એને લાઈક કરતો હતો, બરાબર છે. લાઈક કરવું એ પણ અલગ વસ્તુ છે, પ્રેમ કરવું એ પણ અલગ છે. લાઈફમાં જીવનમાં બધા એવું કે તમને પ્રેમ થયો, પણ પ્રેમ કેવા હોય, પ્રેમ બે વખત હોય, બે તરફી હોય. એક તેણી પ્રત્યે પ્રેમ હોય, બીજો છોકરા પ્રત્યે પ્રેમ હોય. એમાંથી કેવું હોય કે એક પ્રેમ કરતો હોય પણ એક છે ને ભાવ ખાતા હોય, સામેવાળાની મજબૂરી ના સમજતા હોય. શું એક આમ પ્રેમ કરતા હોય, પ્રેમથી આ તેને એટ્રેક્શન પણ ના હોય. અને લવની અંદર તો કેવું થાય સાહેબ ખબર છે તમને? લવ થાય ને એટલે તમારે એને જો સામે તમે ત્યાં જઈને ઊભા રહી જાઓ ને ક્યાંક તો પણ તમે શરમાઈ જાઓ, તમારા મોઢામાંથી આમ નીકળી જાય. શું વાત કરું, તમારી આંખોના જે પલકારા છે ને, પલકારા એ આમ નીચા થઈ જાય. શું અને પછી તમે એ જાય ને પછી તમારું હાર્ટ જે આમ ધકધકતું હોય ને સાહેબ, ધક 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 ધક, આ ફિલિંગ લીધેલી છે સાહેબ, એટલે કહી રહ્યો છું. શું ધક ધક તમારું શરીર નર્વસ થઈ જાય એકદમ એ ટાઈમે. નહીં કહેતા કે તમારું બ્લડ ઓછું થઈ જાય, એ વખતે તમને ડર ઉત્પન્ન થતો હોય. એ ટાઈમે ડર ઉત્પન્ન થાય કે હું મને કંઈક કહેશે તો, બરાબર. એટલે એક ડર ઉત્પન્ન થાય ને તમારું હાર્ટબીટ વધી જાય. એ ટાઈમે હાર્ટબીટ વધી જાય ને એ તમારું હૃદય આમ તમને કહે કે જા વાત કર ત્યાં જઈ, પણ તમે ત્યાં ડરતા હોય, બરાબર છે. એટલે આવું મારી જોડે ઘણું વખત થયેલું છે, એક વખત નહીં થયેલું. એટલે મારા એટ્રેક્શન હતા, એવું નહીં કે નથી ને એટ્રેક્શન, બરાબર છે. અત્યારની જે કહી રહ્યું છું કરંટ સિચ્યુએશનમાં તો અત્યારે તો કોઈ છે નહીં ભાઈ, બરાબર. એ પણ હું તમને ક્લિયર કરી દઉં, અત્યારે હાલ કોઈ એટ્રેક્શન નથી મારી પાસે. કેમ કે એટ્રેક્શન કરવું એ બહુ મુશ્કેલી છે સાહેબ. પાછળ તમે એટ્રેક્શન કરી રહો ને તો એની અંદર કેવું હોય સપોઝ તમે એને આમ ચાહતા હો ને તો એટલીસ્ટ તમે એને તો તમે 4 વર્ષ સુધી તો તમે ખાલી જોઈતા જ હશો. મારી જોડે આવું થયેલું છે. ખાલી 4 વર્ષ એમના નોટિસ જ કરો, એ જ્યાં જાય તમે ત્યાં જાઓ, એની પાછળ તમે જાઓ, બરાબર છે. એટલે આવું બધું થાય સાહેબ. પણ સામેવાળા પાત્રને ખબર ના હોય. કેમ કે તમે એને વાત જ ના કરી હોય. શું સિચ્યુએશન જ એવી ક્રિએટ થઈ કે તમે ત્યાં જઈને સામે જઈને તમે કહો શું ત્યાં? શું કે હું તમને લવ કરું છું એવું કહું, હું તમારી જોડે ફ્રેન્ડશિપ કરવા માગું છું તો એ કહું? શું કહેવાનું આપણે? એટલે આટલું ઘણું બધું છે શું જીવનની અંદર. અત્યારે તો હાલ કોઈ એટ્રેક્શન નથી, ક્લિયર કરી દઉં છું, બરાબર છે. કેમ કે અત્યારે મારા બાબલો છે, બરાબર છે, અને મારા વાઈફ પણ છે, બરાબર છે. એટ્રેક્શન છે પણ બહુ એવું નથી મારા લાઈફમાં, બરાબર છે. તો પણ મેક શ્યોર હું ક્લિયર જ કરી દઉં છું બધું, જે પણ હું કહું એ બધું
એટલે બધું ધ્યાન રાખજો તમે બધા. લાઈફમાં તો બધા બહુ કહેવા જઈએ ને કે બધું બહુ પલટાય લાઈફ. ભલે બધા એમ કહેતા હોય કે ના પલટાય, રૂપિયાથી લઈને બધું બદલાઈ જાય સાહેબ. માણસ બદલાઈ જાય. આજે હું તમને કંઈ કહી રહ્યો છું, કાલે હું તમને કંઈક બીજું કહીશ, હું પણ ફરી જઈશ. એટલે આ દરેકની લાઈફનું આ એક સત્ય જ છે. કોક સાચા માટે આમ કરતું હોય, બરાબર છે, કોઈ આમ એના માટે કરતું હોય, કોકને મજા આવતી હોય, કોકના આનંદ લેવામાં મજા આવતી હોય, એટલે આને હળી કરીએ. હળિયારાઓ બહુ હોય પાછા. હળિયારામાં પ્રકાર હોય જેટલાય. કેવી હળીઓ કરે, ટપકું મેલીને જતા રહે, પછી મુયા બાંધતા રહેતા જિંદગીભર. શું પણ ટપકું મૂકવાવાળા, ટપકાના પણ બે એન્ડ હોય, કોઈ સમજતું જ નથી. શું ટપકું ત્યાં એન્ડ સ્ટોપ થાય છે, તો ત્યાંથી આપણને શીખવા મળે સાહેબ. પણ કોઈ સમજતું જ નથી. કેમ કે આમાં પાત્રની ભૂલ હોય. આની અંદર બી એ હોય જનરેશન ગેપ અને બંને ગેપ, બરાબર છે. એટલે અમુક કેવું હોય કે ભાઈ ઉંમરની અંદર હોય કે ગમે તેની અંદર હોય, એટ્રેક્શન હોય, બરાબર છે. પણ સમય જતાં વાર નથી લાગતી. અને મને ખબર જ છે કે મેં આટલો સમય પસાર કર્યો, સમય જતાં વાર નથી લાગતી સાહેબ. એટલે હું કહું છું કે જે પણ તમે પળ માણો એ દિલથી માણો. હું તો અત્યારે જે આ પળ બનાવી રહ્યો છું મારા માટે જ બનાવી રહ્યો છું એકચ્યુઅલી. આ લાઈફની અંદર કંઈક પણ હશે તો હું આ એક વખત જોઈશ તો મને મારા આમ દિલના આમ હાશકારો મળશે મારી લાઈફની અંદર કે ના હું કંઈક કરતો હતો, જેથી કરીને મને પણ આમ મારી યાદો તાજા થશે એ ટાઈમે કે હું આ બધું શેર કરતો હતો. અને હું ક્યારેય લાઈફમાં નહીં ભૂલું, કહેવા જઈએ ને તો. એટલે આવું છે લાઈફમાં. પ્રેમ, પરિવાર કહું પ્રેમ, શું કહેવું તમારું? તો કમેન્ટ કરજો સાહેબ મને, બરાબર છે. પ્રેમ વિશે કાંઈક તમારો જાણવું હોય કે કંઈ પણ હોય તો પહેલાં કમેન્ટ કરો પહેલાં, બરાબર છે. એટ્રેક્શનના બધું ઘણું બધું છે સાહેબ પ્રેમની અંદર. તો તમે નહીં કહેતા કૂવામાં ઉતર્યા. કૂવા બે પ્રકારના હોય પાછા, ખાલી હોય ને ભરેલો હોય, બરાબર છે. એટલે આવું છે લાઈફમાં, ખાલી ભરેલું, બરાબર. બાકી તો બધાને મજા આવશે મારી વાતો સાંભળવાની, એટલે તો મને ખબર છે, બરાબર. બધા એન્જોય પણ કરશે, અમુક આમ જોશે, અમુક શું કહેવાય જેલિસિસ કરવાવાળા જેલિસિસ કરશે, ઘણું બધું કરશે બધા લાઈફની અંદર, બરાબર છે. તો આ બધું વિચારધારણા છે અમારો ભાઈ, બરાબર. તો આ મારી લાઈફનું યાદો છે. મેં તમને અત્યારે થોડી કીધી, રોજ હું તમને થોડી કહીશ. તો મારા જોડે બન્યા રહેજો. પહેલાં હું તમને કહી દઉં છું, તમારા બધી જે દિલની વાતો સાંભળવી હોય, બરાબર છે, દિલથી લઈને બધું સાંભળવી હોય, સ્ટોરી સાંભળવી હોય તો મારા જરૂર કોન્ટેક કરજો. મારી ઇન્સ્ટાગ્રામ આઈડી પણ મેં યુટ્યુબની અંદર પાછળ રાખેલી છે, તો ત્યાં પણ તમે મને હાઈ કરીને મેસેજ કરશો તો હું તમને રિપ્લાય ત્યાં તરત જ આપી દઈશ હું તમને, બરાબર છે. અને મારું નાનકડું એવું જ સેટઅપ છે, મજા આવશે જોડાઈ રહેશો તો. અને બધા ગુજરાતીઓને હું એમ કહું છું કે બધા મારો સપોર્ટ કરજો, ઠીક છે. તો મારો સપોર્ટ કરશો તો મને મજા આવશે. સપોર્ટ વગર કંઈ નથી સાહેબ. સપોર્ટ કરશો તો મજા આવશે, બરાબર છે. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ આ વિડીયો મારો. ખૂબ ધન્યવાદ બધાને. પ્રીવિયસ મારો જે વિડીયો હતો એની અંદર તમે બધાએ લાઈક અને કર્યું. સેમ સપોર્ટ હું આમની અંદર માંગીશ કે દરેક વિડીયો મારો વોચ કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મારી બધી યાદો બીજા બધાને શેર થાય. તમે આજે એક જણાને કરી, બીજા જણાને કરશો, એ જોશે, બરાબર છે. તો મારી યાદોનો હું આમ સ્પ્રેડ કરવા માગું છું, જે બધે ફેલાવવા માગું છું કે આ મારી યાદો છે
અને એ યાદો એટલે બહુ મસ્ત છે સાહેબ, બરાબર છે. તો ખાલી આટલું કરજો મારા માટે. ગમે તે સમજો તમે મને, નાનો ભાઈ સમજો, મોટો ભાઈ સમજો, બરાબર છે દરેકને. તો ખાલી આટલું એક નાનકડું એક એવું કામ કરજો આપણું, બરાબર છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. કાલે મળીએ આપણે પાર્ટ 3માં. ચલો બાય, ગુડ નાઇટ મિત્રો. થેન્ક યુ ફોર સપોર્ટિંગ. લવ યુ.